ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખાતે ભીલોડ 3 રસ્તા ઉપર રામદેવ સીએનજી ઓનલાઈન ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન સંત શ્રી વાડીનાથ ધામના 1008 મહામંડળેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુના હસ્તે કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભીલોડ 3 રસ્તા ઉપર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નાનાપુરા હનુમાનજી મંદિરના મહંત દેવગીરી બાપુ, રેલવે સ્ટેશન ગોગા મહારાજના સંત શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પર્વતભાઈ ચૌધરી અને ગોવાભાઈ રબારી, અમથાભાઈ ચૌધરી, વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી, ભરવાડ સમાજના ભામાશા વિનુભાઈ ગમારા, ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવઘણભાઈ ભરવાડ, પંપના માલિક ગફુરભાઈ ભરવાડ, તેમના ભાગીદાર દીપકભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ અને પૂનમભાઈ, સ્વરાજ ટ્રેક્ટરના માલિક પરબતભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોર્ડર વિસ્તારમાં ઓનલાઈન ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આવેલા મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાધુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિસ્તારની જનતાની ઘણા સમયથી ગેસ કંપની માંગણીને ધ્યાનમાં રાખીને સાબરમતી દ્વારા ગેસ કંપનીનો પંપ રાધનપુર ખાતે મંજૂર કરી ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વાહન ચાલકો, સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। આજે અમે રાધનપુરના ઓગણે સીએનજી અને એલએનજી સ્ટેશનનું ઓપનિંગ સાધુ સંતોના હસ્તે કરાયું અને તેઓ આગળીઓ જે મોદી સાહેબનો હેતુ હતો કે પ્રદૂષણ મુક્ત ગુજરાત કરવાનો, તો સીએનજી અને એલએનજી ગેસ વાપરવાથી પ્રદૂષણ મુક્ત રહેશે અમારું ઈંધણ, અને આગળીઓ ઓનલાઈન ગેસ મળશે બધાને, એલએનજી પણ મળશે અને સીએનજી પણ મળશે। જે આ નવું વર્ઝન આવી રહ્યું છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું, અત્યાર સુધી સીએનજી તો હતું જ, પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો। અમારો પંપ ઓનલાઈન છે અને ત્યાં આગળ સીએનજી અને એલએનજી બધાનું ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમતો છે। એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ શું છે અને આપ કોણ પણ ભાગીદાર? આ પંપ રાધનપુરની બહાર નીકળતા 3 કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાતલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભીલોડ 3 રસ્તા આ એડ્રેસ ઉપર છે। અને કોણ પણ ભાગીદારો છે? ભાગીદારીમાં ગફુર કાકા ભરવાડ, રાકેશભાઈ પટેલ, દીપકભાઈ પટેલ અને હું ધર્મેન્દ્ર બારોટ, અમે 4 ભાગીદાર છીએ। અને અમારી ભાઈઓના જેવી ભાગીદારી છે। અમે ભલે કોમ અમારી જુદી જુદી છે પણ અમે ભાઈઓ કરતાં અધિક જીવીએ છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।